ઓમ તમે જોવો ને તો સુરતનો મઠો સૌથી વધારે પ્રખ્યાત છે, પણ સૌરાષ્ટ્રમાં આમનો મઠો તમે ચાખી લેશો ને એટલે બધા મઠા તમે ભૂલી જશો. અને જે એમનો સ્પેશિયલ મઠો છે ને સાહેબ, કલર એસન્સ કાંઈ બી નાખ્યા વિના નેચરલ મઠો બનાવવામાં આવે છે, પણ સાથે સાથે લસ્સી, થીક શેક. આઈસ્ક્રીમમાં આપણી પાસે માવા થાબડી છે, ત્યાર પછી અમેરિકન નટ છે, કાજુ કતરી, કાજુ અંજીર અને કાજુ ગુલકંદ છે. આ સિઝનમાં સૌથી વધારે ખપતો હોય છે ને? હા. ઓકે. ઉનાળા માટેની બેસ્ટ આઈટમ છે મેંગો મઠો. નેચરલ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું અત્યારે શ્રીજી મઠાવાલામાં, જે જસદણથી શરૂઆત થઈ હતી અને ટૂંક જ સમયમાં છેલ્લા 2 વર્ષમાં રાજકોટમાં એમની 4 બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે. અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું એ છે કુવાડવા રોડ ઉપર ડી-માર્ટ વાળી શેરીમાં, મામા સાહેબના મંદિર પહેલાં 50નો આ મેઇન રોડ કહેવાય છે. અને અત્યારે જબરજસ્ત એ લોકોની એક ઓફર બી ચાલી રહી છે. 1 કિલો એમનો મઠ્ઠો, જે સ્પેશિયલ મઠ્ઠો કહેવાય છે, 1 કિલો ઉપર એમનો 250 ગ્રામ મઠ્ઠો કોઈ પણ ફ્લેવરમાં સાથે ફ્રી આપવામાં આવે છે. લિમિટેડ ટાઈમ માટે એ લોકોએ ગરમીની સિઝનમાં ઓફર રાખી છે. અને જે એમનો સ્પેશિયલ મઠ્ઠો છે ને સાહેબ, કલર એસન્સ કાંઈ બી નાખ્યા વિના નેચરલ મઠ્ઠો બનાવવામાં આવે છે. ઓમ તમે જોવો ને તો સુરતનો મઠ્ઠો સૌથી વધારે પ્રખ્યાત છે, પણ સૌરાષ્ટ્રમાં આમનો મઠ્ઠો તમે ચાખી લેશો ને એટલે બધા મઠ્ઠા તમે ભૂલી જશો. અહીંયા મઠ્ઠા સિવાય આઈસ્ક્રીમ, થીક શેક, લસ્સી બધું જ મળે છે. હવે અંદર જઈએ, ઓનરને મળીએ અને મઠ્ઠો આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. એડ્રેસ એ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ આપણું આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? કુવાડવા રોડ ઉપર ડીમાર્ટ આવે, ડીમાર્ટની બાજુમાં 50નો રોડ પડે, ત્યાં મામા સાહેબનું મંદિર આવે. મામા સાહેબના મંદિર પહેલાં જ આપણી દુકાન આવી જાય, શ્રીજી મઠાવાલા. ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સવારે 10:30 થી રાતના 12 વાગ્યા સુધી. ઓકે. હવે સ્પેશિયાલિટીમાં નામ છે મઠાવાલા, એટલે મઠાવ તો આપણો ફેમસ છે જ, પણ સાથે સાથે લસ્સી, થીક શેક. થીક શેકમાં કેટલી વેરાયટી છે? થીક શેકમાં 5 વેરાયટી છે. ચોકલેટ થીક શેક છે, ચોકલેટ કાજુ થીક શેક છે, ઓરિયો થીક શેક છે, કિટકેટ, અને જે આપણો સ્પેશિયલ થીક શેક છે, જે ડ્રાયફ્રૂટનું પ્રમાણ વધારે આવે અને ડ્રાયફ્રૂટ નાખીને જ આપણે થીક શેક બનાવીએ. ઓકે. એટલે આઈસ્ક્રીમ ને થીક શેક ને આવું કંઈ બી ખાવું પીવું હોય ને તો રાતના અહીંયા નિરાતે બેસીને તમે બહાર ખાઈ શકો ને એવી મસ્ત જગ્યા પણ અહીંયા છે. હવે મઠો આપણે એક પછી એક બતાવતા જઈએ, જો બહાર કાઢીને રાખ્યા છે સાહેબ, બતાવતા જઈએ. આ કયો છે? આ ગુલકંદ છે. ઓકે. ત્યાર પછી આ અમેરિકન ડ્રાયફ્રૂટ મઠો છે. ઓકે. આ ક્રીમ વેનીલા, જે સાદો પ્લેન મઠો આવે. અને આ જે આપણો સ્પેશિયલ મઠો છે, કલર, ફ્લેવર, એસેન્સ કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે એમાં કાંઈ હોતું જ નથી, એકદમ નેચરલ. નહીં, કલર નહીં, ફ્લેવર નહીં, એસેન્સ નહીં, નેચરલ મઠો. અને બીજી બધી ફ્લેવર કરતાં મલાઈનો ભાગ આ ફ્લેવરમાં વધારે આવે. ઓહો, વાહ. ત્યાર પછી આ મેંગો મઠો છે, સીઝન સ્પેશિયલ છે. આ છે રાજભોગ મઠો અને આ બોનબોન મઠો છે. ઓકે. અત્યારે મઠા ઉપર જે આપણી સ્પેશિયલ ઓફર ચાલે છે એ શું ચાલે છે? 1 કિલો સ્પેશિયલ મઠાવાલા સ્પેશિયલ મઠો લ્યો, આજે કલર એસન્સ, કલર ફ્લેવર એસેન્સ વગરનો, એની આરે 250 ગ્રામ મઠો ફ્રી. અને તે 250 ગ્રામ ફ્રી કોઈ પણ ફ્લેવર તમે લઈ શકો છો. અચ્છા. ઓકે. તો હવે પહોંચી જાજો, રાજકોટમાં રહેતા હોય, મઠ્ઠો ખાવાના શોખીન હોય ને એના માટે તો આ બેસ્ટ એડ્રેસ છે, સમજી લેજો. હવે આઈસ્ક્રીમમાં કેટલી વેરાયટી છે આપણી પાસે? આઈસ્ક્રીમમાં આપણી પાસે માવા થાબડી છે, ત્યાર પછી સીતાફળ છે, તે સિઝનમાં જ રાખીએ છીએ. ત્યાર પછી અમેરિકન નટ છે, કાજુ કતરી, કાજુ અંજીર, રોસ્ટેડ આલમંડ, ત્યાર પછી આપણું સ્પેશિયલ આઈસ્ક્રીમ છે, ત્યાર પછી મેંગો છે, રાજભોગ છે અને કાજુ ગુલકંદ છે. વાહ રે વાહ. આઈસ્ક્રીમ બી અહીંયા અવેલેબલ છે. હવે સાહેબ આપણો જે સ્પેશિયલ મઠો છે ને એ એક મને ટેસ્ટ કરાવો. આ સ્પેશિયલ મઠો છે, મઠાવાલા સ્પેશિયલ. મઠો અને શ્રીખંડ એમાં શું તફાવત છે ને એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. એક તફાવત તો હું ખાસ તમને કહી દઉં કે એ છે ને થોડોક ચીકણો હોય. શ્રીખંડ હોય ને એ થોડોક ચીકણો હોય, થોડોક હાર્ડ હોય, અને મઠો છે ને એ એકદમ સોફ્ટ હોય, જે મોઢામાં મૂકતા એકદમ ઓગળી જાય, કેમ કે એમાં મલાઈનો ભાગ વધારે હોય. આ સિઝનમાં સૌથી વધારે ખપતો હોય છે ને? હા. ઓકે. ઉનાળા માટેની બેસ્ટ આઈટમ છે મેંગો મઠો. નેચરલ. યોગર્ટમાં દહીં, છાશ આનું પ્રમાણ વધારે લેવું જોઈએ ગરમીમાં. એ જ રીતના મઠો જો ખાવાના શોખીન હોય તો આ હેલ્ધી જ વસ્તુ છે એકદમ, આ ખાવું જોઈએ. અને આ સિઝન જ મેઇન આ છે ગરમીની. હવે સાહેબ કઈ ટ્રાય કરશું? એક ટ્રાય કરી. રાજભોગ મઠો છે. આમાં ડ્રાયફ્રૂટનું પ્રમાણ પણ પૂરતું હોય છે. ઓકે, વધારે હોય છે. હા.
જોરદાર. હવે હું આ વિડીયોના અહીંયા વિરામ આપું છું. આઈસ્ક્રીમના બધું હજી ટેસ્ટ કરવા જઈશ તો વિડીયો બહુ લેન્ધી થતો જ હશે. બાકી આ પાછળ જોઈ શકો છો લસ્સી જે આઈસ્ક્રીમમાં આટલી વેરાયટી છે, થીક શેક્સ છે એમની પાસે, અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરીને જલ્દી જણાવજો કે શ્રીજી મઠાવાલાનો મઠો કોને ટેસ્ટ કરેલો છે અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.